હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવીશું કોદરીની ગેસ, તે પણ ફટાફટ બની જાય તેવી રીતે આજે આની હું રેસીપી આપીશ। અને કોદરીની ગેસ ગરમ કરતાં ઠંડી ખાવાની વધારે મજા આવે છે। કોદરીની ગેસ તમે દહીં સાથે ખાઈ શકો છો, દૂધ સાથે ખાઈ શકો છો। અને આ ગેસ આજે આપણે કેવી રીતે બનાવવાની છે ફટાફટ તેની આજે હું રેસીપી આપીશ। ખાસ તો આ સાતમ હોય ત્યારે દરેક જણ બનાવતું હોય છે। પહેલાં તો લગભગ બનાવતા હતા, હવે થોડી ઘણી બધાએ લગભગ ઓછી બનાવે છે। તો આ ગેસ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે। તો ચલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવાની છે। તો જો અહીંયા આ કોદરી છે, તો કોદરીને પહેલાં આપણે જો આ રીતની આવે છે કોદરી, તો કોદરીને આપણે પહેલાં 1 કલાક પહેલાં પલાળી દઈશું। પહેલાં તો 2-3 પાણીએ ધોઈ દઈશું। કોદરીને પહેલાં ચોખ્ખી સાફ કરી દેવાની છે, પછી એને 2-3 પાણીએ ધોઈ અને 1 કલાક માટે પલાળીને મૂકી દેવાની છે। 1 કલાક થઈ ગયો છે। તો હવે આપણે આ ગેસ હું કુકરમાં બનાવવાની છું। તો કુકરમાં મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। આ ગેસ બનાવવા માટે હું અહીંયા ઘીમાં જ આનો વઘાર કરીશ, એનાથી ટેસ્ટ ઘણો સરસ આવશે। તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું। જીરાથી આનો વઘાર કરીશું, બરાબર જીરાને ઘી સાથે સાતળી દઈશું। હવે આપણે પાણી નાખીશું। અહીંયા 1 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું। મીઠું નાખીશું, હલાવી દઈશું વ્યવસ્થિત આ રીતે। હવે ઢાંકી દઈશું થોડી વાર અને પાણીને ઉકળવા દઈશું। અને પાણી ઉકળે એટલે આપણે જે પલાળીને મૂકી હતી કોદરીની ગેસ એ અંદર આ રીતે એડ કરી દેવાની છે। હવે આપણે આ છાશમાં બનાવવાના છીએ, એટલે અહીંયા 1 વાડકી કોદરીની ગેસ હતી, કોદરી હતી, તો એની સામે આપણે 2 વાડકી છાશ લઈશું। અને છાશનો ઉપયોગ આપણે મોળી છાશનો ઉપયોગ અહીંયા કરીશું। બહુ ખાટી છાશનો ઉપયોગ નહીં કરવાનો, કેમ કે આ ગેસ ઠંડી થયા પછી જ્યારે આપણે ખાઈએ છીએ તો બહુ વધારે ખાટી ના થઈ જાય, એ માટે આપણે મોળી છાશનો જ અહીંયા ઉપયોગ કરીશું। તો 2 વાડકી જેટલી અહીંયા હું છાશ નાખીશ। એટલે શરૂઆતમાં આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું અને પાછળથી આપણે 2 વાડકી જેટલું આપણે છાશ અહીંયા એડ કરી છે। એ નાખીને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવીશું થોડી વાર મીડિયમ ગેસ ઉપર, અને બરાબર આને ઉકળવા દેવાની છે। પછી જ આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું। આપણે બરાબર જો આટલી ઉકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આને 3 થી 4 વિસલ વગાડીશું કુકરમાં। હવે કુકરનું ઢાંકણું મેં બંધ કરી દીધું છે અને આને 3 થી 4 સીટી આપણે લગાવીશું। આ આપણી એક વિસરાતી જતી વાનગી છે। પહેલાં બહુ બનાવતા, પહેલાંના જમાનામાં લોકો આ રીતની ગેસ બનાવીને વધારે ખાતા હતા। હવે ધીમે ધીમે બધું ઓછું થઈ ગયું છે, પણ આ ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। ખાસ કરીને તો બધા સાતમમાં આ બનાવીને ખાતા જ હોય છે। જો તમે આ રીતે બનાવીને ના ખાધી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। આ ગેસ ઠંડી ખાવાની તો બહુ વધારે મજા આવે છે। તો જો આ રીતની રહેશે। અત્યારે તમને થોડીક લિક્વિડવાળી લાગતી હશે, પણ જેમ જેમ આ થોડી ઠંડી થશે એમ એ જાડી થતી જશે, એટલે કે થીક થતી જશે। જો દાણો પણ સરસ એવો ચડી ગયો છે। અને બહુ વધારે વાર પણ નહીં થાય જો આ રીતે તમે બનાવશો તો કુકરમાં। તો બસ થોડીક વાર હું ઢાંકી દઈશ આને અને 10 મિનિટ પછી એને કાઢીશ ખાવા માટે। તો બસ જો આ દાણો કેવો સરસ એવો ગળી ગયો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં।
તમને જો આ કુદરીના ગેસની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તમને પસંદ આવ્યું તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ એક નવી રેસીપીમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.